સાળંગપુર હતો ને અમેરિકાને એક ભાઈ આવ્યા, બહુ સારી રીતે ઓળખું ઘણા ટાઈમથી. હાથ જોડીને માહુડ આવી ગયા, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, હમણાં બહુ મુશ્કેલીમાં છું. મેં કીધું શું થયું? તો કે આર્થિક મુશ્કેલી બહુ. મેં કીધું તમારે યાર, તમારે ત્યાં 25 માણા એમ્પ્લોય કામ કરતા હોય, આટલા મોટા સ્ટોર ચાલતા હોય અને તમારે કાંઈ પૈસાની મુશ્કેલી હોય? તો કે એ બધું હતું. તો મેં કીધું શું થયું? કે બધું વેચી દેવું પડ્યું. આજના જે યુવાન દીકરા, આજની જે યુવાન દીકરીઓ એ નિર્વ્યસની થાય, ખોટે રસ્તે જતા હોય તો પાછા વળે. સુરતની અંદર, સુરત નહીં પણ આખા ભારતની અંદર પહેલાં તો આપણે જુગાર રમવા ક્યાંક જવું પડતું હતું. હવે તો લોકો જુગાર મોબાઈલમાં જ રમે, મોબાઈલમાં જ શીખવાડે. એ વાલા ભક્તો, એ મારી બહેનો, એ મારા ભાઈઓ, એ નાની નાની દીકરીઓ, મારી એક આજ વિનંતી છે. મને એક ભાઈ સર્વે કાઢી નાખવું આપ્યું છે. મોબાઈલમાં જે જુગાર રમવાનું આવે છે ને, હવે તો પહેલાં તો બીજે જવું પડતું રમવા, આવે તો મોબાઈલમાં આવી ગયું. 5000 વર્ષ પહેલાંની એક કહાની, ધર્મની મૂર્તિ કહેવાય એવા યુધિષ્ઠિર મહારાજ જ્યારે જુગાર રમવા માટે બેઠા, એવડો મોટો સમ્રાટ, એવડા મોટા રાજા, એટલા મોટા જ્ઞાની, એટલા મોટા વિવેકી જુગાર રમવા બેઠા, ત્યારે એને જો વિવેક ન રહ્યો હોય તો આપણને ક્યાંથી રહે? એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આશ્રિતો ક્યારેય જુગતું ન રમવું. 15 દિવસ પહેલાની એક વાત છે. હું સાળંગપુર હતો ને અમેરિકાને એક ભાઈ આવ્યા, બહુ સારી રીતે ઓળખું ઘણા ટાઈમથી. બહુ ડાયા છે, સજ્જન છે, ભગવાનના ભગત છે, પણ થોડા લોભી, એટલે સાધુ પાસે એના છોકરાને બહુ ઓછા લાવે. એ સાંભળો છો ધનજીભાઈ? એને એમ મોટા મોટા સ્ટોર, બધું જ, પણ એક લોભના કારણે એ સંતોના યોગમાં થોડાક ઓછા, સત્સંગમાં ઓછા જાય. હમણે આવ્યા તે મને કહે, સ્વામી મળવું છે, એકલા મળવું છે. મેં કીધું બોલો ને. હાથ જોડીને માહુડ આવી ગયા, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, હમણાં બહુ મુશ્કેલીમાં છું. મેં કીધું શું થયું? તો કે આર્થિક મુશ્કેલી બહુ. મેં કીધું તમારે યાર, તમારે ત્યાં 25 માણા એમ્પ્લોય કામ કરતા હોય, આટલા મોટા સ્ટોર ચાલતા હોય અને તમારે કાંઈ પૈસાની મુશ્કેલી હોય? તો કે એ બધું હતું. તો મેં કીધું શું થયું? તો કે બધું વેચી દેવું પડ્યું. મેં કીધું કારણ કાંઈ? એ કે સ્વામી મારી એક જ છોકરો છે અને એ કે છે આ મોબાઈલ આવે ને એમાં ને ઓલું જે ઓલો શેર કેવું કે સ્વામી એટલા પૈસા હારી ગયો એટલે મારે બધું વેચી દેવું પડ્યું. આ 65 વર્ષની ઉંમરે અત્યારે મારે કોકના સ્ટોરમાં નોકરી કરવી પડે. સાંભળો છો? અર્જણ ભગત 5000 વર્ષ પહેલાં વિદુરજી ધૃતરાષ્ટ્રને એક સલાહ આપી હતી. હે ધૃતરાષ્ટ્ર, છોકરાને વહીવટ આપો ને હિસાબ આપો, કામ આપો તો એની પાસેથી હિસાબ લેવો, અને જો વડીલો છોકરા પાસેથી હિસાબ ન લે તો ઘણાય છોકરા ઉતાવળમાં એના મા બાપને ઘર વગરના કરી નાખે છે. મને એક જણે લખીને આપ્યું છે, પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ પણ આ વાત થોડા ટાઈમ પહેલાં કરી હતી. ઓનલાઈન જુગાર
ઘરે બેઠા બેઠા મોબાઈલમાં ને પછી દવા પી જાય ને લટકી જાય ને કે કોકને મારી નાખે ને મરી જાય ને દવા શું ના કરે. રોજના 80 થી 90 લાખ માણસો ઓનલાઈન જુગાર રમે છે. આ તો હું ઓછા કહું છું, ખાલી આ ભારતની અંદર, વિદેશમાં નહીં. અને કેવી ગેમ છે કે લૂડો નામની ગેમ છે, આધુનિક ચોપાટ. તમે વિચાર કરો કે 90 લાખ માણસો રોજે 100 રૂપિયા ખાલી હારી જાય. રાકેશભાઈ તમે હિસાબી બહુ છો, આમ આંકડો કયો તો કેટલા રૂપિયા થાય? રોજ 100 રૂપિયા 90 લાખ માણસો હારી જાય, ખાલી 100 રૂપિયા. તો ઓલાને ફાયદો કેટલો થાય? ગેમવાળાને કેટલો થાય? કરોડ નો થાય? હા, 90 કરોડ. ઓ મારા બાપ, 90 કરોડ રૂપિયા ગુરુ. સૂરજ ઉગે ને સાંજે હાથમે ને ત્યાં સુધીમાં આ જેને ગેમ બનાવી 90 કરોડ રોજ કમાય. અને એટલા બધા હોશિયાર છે. આમાં એને લખ્યું છે આ 2 થી 3 વર્ષની અંદર 3 કરોડથી 4 કરોડ લોકોએ ઈ ગેમને ડાઉનલોડ કરી, એપને ડાઉનલોડ કરી. ઓનલાઈન ગેમ રમાડવાનો બહુ મોટો બિઝનેસ. પહેલાં તમને આમ એડવર્ટાઈઝ આવે, આપણે તો આખો દાડો મોબાઈલમાં જ બહુ હોઈએ છીએ. આ દુનિયાને મોબાઈલમાં એટલો બધો પ્રેમ થયો છે, એટલો બધો પ્રેમ થયો છે, એટલો બધો પ્રેમ થયો છે, ત્યાં કથામાંય ઘણા મૂકતા નથી, જાણે એને કંઈક વહીવટ લૂંટાઈ જતો હોય. એણે એમ માની લીધું હોય કે મોદી સાહેબને અચાનક કામ પડે ને હવે આપણને ફોન કરે ને આપણે ઉપાડીએ નહીં તો દિલ્હીમાં નિર્ણય કોણ લે? તું લેવાનો છો. માણા એવું માની લે છે. એક જુવાન છોકરો ખાતો મોબાઈલ જોવે છે. આમાં ક્લિપ છે મારી આગળ, હું આ ખોટું નથી કહેતો, અને કાંઈ કોઈ ઉતારેલી નથી, રિયલ છે. હા, આમ ખાતો મોબાઈલ જોવે ને આમ ખબર નથી રહેતી કે મેં માંસ બાંધ્યું છે ને ખાવા માંડે. બોલો, મોબાઈલમાં જીવ છે. દેખાડો. આ દુનિયાએ બહુ હદ કરી નાખી છો. હું ઘણી વખત કહું છું કે ડ્રગ્સના વ્યસન કરતાં પણ ભયંકર ખરાબ વ્યસન હોય તો મારા મા બાપ મોબાઈલ છે ઓછો વાપરજો. દીકરાઓને દીકરીઓને ખાસ મારી વિનંતી છે. આજે છોકરીઓ ભાગી જાય છે ને, મોબાઈલમાં ચેટ કરીને ભાગી જાય છે. રોજના આ દેશની અંદર લગભગ 1 કરોડ ને 3 લાખ લોકો રોજના આ ગેમને ડાઉનલોડ કરી રહ્યા છે. એટલે મારી વિનંતી છે તમને બધાને, આપણે બધા જ દારૂ છોડીએ છીએ, તમાકુ છોડીએ છીએ, માવા છોડીએ છીએ, એવી રીતે મારા બાપ મોબાઈલ પણ છોડવો પડશે. ઓછું કરીએ, આપણે એમાં રમીએ જ નહીં. તમે એમ નહીં માનતા કે આજના જુવાનના દીકરા દીકરીઓ હારા ભણેલા ડોક્ટરો રમે, કારણ કે લાલચ જ એવી બતાવે ને એડવર્ટાઈઝ એવી આવે કે અમે આટલા રૂપિયા જીત્યા, આવી રીતે જીત્યા, ગાડી લીધી, ફ્લેટ લીધો, બંગલો લીધો, આવું કર્યું, તેવું કર્યું. જો જુગાર રમવાથી દુનિયા સુખી થઈ જતી હોય તો રમાડવાવાળા ભૂને ભૂખ મરો આવે. બહુ પૈસાની લાલચ, અતિશય લાલચ માણસને પતન તરફ લઈ જાય છે. ભગવાન જેટલું આપે ઈમાનદારીપૂર્વક આપે અને આપણા હકનું હોય એટલું આપે ને, એટલું જ આપણે લેવાય. પરસેવાની જે કમાણી છે ને એની સુગંધ હોય છે, મફતની કમાણીની કોઈ દાડો સુગંધ હોતી નથી યાર.